દેશભરના 26 ફાયર ઓફિસર જામનગરમાં ઔદ્યોગિક એકમોની મુલાકાતે પહોંચ્યા છે। આ ફાયર ઓફિસરો 10 દિવસ સુધી જામનગર પંથકના ઔદ્યોગિક એકમોની મુલાકાત લેશે, જેમાં પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, અરુણાચલ, બિહાર સહિતના રાજ્યોમાંથી ચીફ ફાયર ઓફિસરો શહેરની મુલાકાતે આવ્યા છે। શહેરના રિલાયન્સ, ન્યારા, જીએસએફસી સહિતના એકમોની મુલાકાત લેવામાં આવશે, તેમજ મનપા કોન્ફરન્સ ચીફ ઓફિસર કે બિશ્નોઈની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી। આજરોજ જામનગર ખાતે સમગ્ર ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા સિનિયર લેવલના ફાયર ઓફિસરોનો એક તાલીમનો બેચ શરૂ થયેલ છે, જે માટે વ્યવસ્થા કરવાનું કામકાજ નાગપુર ખાતેની ફાયર કોલેજ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આ તમામના ઉપક્રમે જામનગર શહેરને આ માટેનું યજમાન પણ મળી છે અને આ તમામ સિનિયર કક્ષાના 26 અધિકારીઓને જામનગર શહેરના ફાયર વિભાગ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે, એ ઉપરાંત જેટલા વોટર બોડીઝ છે અને મકાનો વગેરે, ટૂંકમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને લગતું સંપૂર્ણપણે એક બૃહદ અને બહોળો અનુભવ મળી શકે તે પ્રકારે આગામી લગભગ 10 થી 11 દિવસનો એક તાલીમનું આજે આપણે શરૂઆત કરેલ છે, જે આગામી 10-11 દિવસમાં પૂર્ણ થશે।